હલો એવરીવન, મજામાં છો? ઓલ ગુડ. તો ફેન છે આ 2 વીક પહેલા મેં આ ફેન ઓનલાઈન ઓર્ડર કર્યો હતો આર્ગોસમાંથી. કલેક્શન પણ કરી લીધું હતું, બસ સમયસર મને સમય ના મળ્યો ઓપન કરવામાં, અને હવે મને છે કેશની થોડી જરૂર, તો આને હું રિટર્ન કરવા આવ્યો છું. આઈ નો રિટર્ન ના કરવું જોઈએ, બટ મારે રિટર્ન આને કરવું છે બિકોઝ મની. ઓકે, તો હું આવ્યો તો સેન્સબરી કેન્ટન. સેન્સબરીઝની અંદર આર્ગોસ છે, તો એ આર્ગોસમાં હું પહેલાં રિટર્ન કરી દઉં. અને એક ઇમ્પોર્ટન્ટ વાત છે જે મારે તમને કેવી છે, તો એ વાત હું તમને કહીશ, ઓફકોર્સ, શ્યોર. તો ચાલો પહેલાં હું આજે પંખો છે ને એને રિટર્ન કરી લઉં. લકીલી રિફંડ થઈ ગયું છે, થેન્ક યુ. બટ ધ થિંગ ઇઝ 5 દિવસ પછી પૈસા આવશે. 5 દિવસ સુધી 5. ગુડ થિંગ અબાઉટ આર્ગોસ ઇઝ યુ કેન ડુ અ રિફંડ ઇન 30 days. સો મારે ઓનલી 2 weeks થયા હતા, તો મેં રિફંડ કરાવી દીધો અને મારો રિફંડ પણ આવી જશે. હેપી, હલકીસ હેપી. બસની હું રાહ જોઉં છું. આઈએ. Please insert cash or select another method of payment. ઓકે, તો કોઈ લેટર આવ્યો છે, જોઉં શું છે અંદર. હેરો કાઉન્સિલમાંથી લેટર આવ્યો છે. લેટર એવું કહે છે કે તમે વોટ આપ્યો હોય તો સારું છે, તો વોટ આપતા રહેજો લંડનમાં, હેરો કાઉન્સિલ. The next day. ઓકે, તો આજે સન્ડે છે, ઇંગ્લેન્ડ વર્સિસ સ્પેનની આજે મેચ છે. હું વેમ્બલી પાર્ક છું અને ઘણી બધી બસો છે રેલ રિપ્લેસમેન્ટમાં, અને અહીંયા પોલીસ મામા પણ ઊભા છે. કોઈની જોડે ધમાલ થઈ ગઈ છે, બધા પીધેલા છે, બધા પીધેલા. મારે જવું છે ઘરે, વાગ્યા છે ઓલમોસ્ટ 10:15, બટ ઘણી બધી બસો છે, ખબર નહીં શું કરવું. વેમ્બલી પાર્ક જવાનું છે કેન્ટન. લઈ જાવ યાર ઘરે, કોઈ લઈ જાઓ મને. ફાઇનલી 20 મિનિટ વેટ કરીને મને રેલ રિપ્લેસમેન્ટ બસ મળી છે કેન્ટન જવા માટે. સારી વસ્તુ એ છે કે રેલ રિપ્લેસમેન્ટ બસ ફ્રી હોય છે. ઇટ્સ ગુડ, મારે ટેપ કરવાની જરૂર નથી. અને હું વેમ્બલી પાર્ક છું અને ઘણો બધો ટ્રાફિક છે, અને આજે મેચના કારણે લોકો જલસા કરે છે. પોલીસ મામા પણ આવ્યા છે. કરવાની એ હતી કે એજ્યુકેશન લોન રિલેટેડ. એજ્યુકેશન લોનમાં મેં એટલા ધક્કા ખાધા છે, ટુ બી ઓનેસ્ટ. જે મારી જે જર્ની હતી ને એઝ અ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ફ્રોમ ઇન્ડિયા ટુ UK, એમાં સૌથી વધારે મને જે હેડેક લાગ્યો હોય ને એ છે એજ્યુકેશન લોન મેળવવી. બિકોઝ આઈ નો મેં દરેક બેંક પાસે ગયો છું. બેંક ઓફ બરોડા, SBI, એક્સિસ બેંક, ICICI, ઘણી બધી બેંક છે. ઘણી બધી બેંક કે મને બહુ ખરાબ ન રીતે શું કે દરેક બેંક પાસે જવાનું, દરેકના લોનના એજન્ટને મળવાનું, એની વેટ કરવાની, અને પછી એને મળવાનું, એની જોડે વાત કરવાની, એની જોડે ડિસ્કસ કરવાની કે મારી એલિજિબિલિટી શું છે, મેં શું ભણ્યો છું. બહુ ખરાબ રીતે મને હેરાન કર્યો છે એમને, ને હું થયો પણ છું. પ્લસ મને
ફાઇનાન્સ મતલબ લોન વિશે બહુ ઓછી ખબર હતી, મતલબ કંઈ ખબર જ નથી. એવું સમજો કેટલી ટાઈપની લોન આવે, અને એવું સમજો કે મેં લોન લીધી જ નથી અને મારે એકી સાથે એજ્યુકેશન લોન મતલબ 20 લાખ 25 લાખની લોન લેવી પડે, તો રિસર્ચ પણ મારે કરવી હતી. બિકોઝ મેં રિસ્પોન્સિબલ છું મારે સ્ટડીના લીધે, તો મેં રિસર્ચ કરી. એના લીધે ઓલમોસ્ટ 2 to 3 months આખી એક પ્રોસેસ છે જે ખાલી જાણવા માટે મળી ગઈ છે. અને ડેઇલીના હું વડોદરા ધક્કો ખાવો પડતો હતો 50 કિલોમીટર બાઇક ટ્રાવેલિંગ કરીને. એટલે 5 થી 6 એજન્ટને મેં મળ્યો છું. હવે એ એજન્ટની ફીસ પણ પે કરવાની. ધ્યાન મને ડોક્યુમેન્ટેશનમાં પણ ઘણી બધી પ્રોબ્લેમ આવી છે. અને દરેક બેંક પાસે હું જાઉં તો દરેક બેંક નવા ડોક્યુમેન્ટ્સ માગે, તો દર વખતે મારે ડોક્યુમેન્ટ્સની એક આખો મોટો બંચ ઝેરોક્સ કરાવવું પડે. દરેક બેંક પોતાના કાગળે નવા માગે. તો એજ્યુકેશન લોનને લઈને મારે એક અલગ અનુભવ છે કે મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે ડોક્યુમેન્ટેશન કરીને તો મેં કામ આપ્યું હતું SBI એજન્ટનું. જે એમ્પ્લોય હોય ને મેં એને મારા ડોક્યુમેન્ટ્સ આપ્યા. તો 10 દિવસ આપ્યા અને પછી 10 દિવસ મેં વેઇટ કરી અને પછી મેં કોલ કર્યા તો કોલ ઉઠાવે નહીં. તો મહિના પછી મને ખબર પડે છે કે એ ભાઈની કોઈ ઇન્સિડન્ટ થઈને એમની ડેથ થઈ ગઈ. તો થોડુંક મહિનો તો એમાં જ મારો ગયો. દેન મેં ઘણા બધા પછી અનુભવ કર્યા. હવે વાત એ છે કે ટૉપિક આ આવ્યો શા માટે, તો હમણાં જ 2 દિવસ પહેલાં મને એક પ્લેટફોર્મ વિશે ખબર પડી. એક વેબસાઇટ, જે વેબસાઇટનું નામ છે જ્ઞાનધન. જ્ઞાનધન એક મીડિયેટર છે, એક મીડિયેટર એવો પ્લેટફોર્મ કે જે તમને લોન અપાવવામાં હેલ્પ કરે. સ્પેશિયલી ફોર આ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે સ્ટુડન્ટ્સ માટે જે એમની ઈચ્છા છે બહાર જઈને સ્ટડી કરવાની, એબ્રોડ સ્ટડી કરવાની. ઓનલાઈન લોન પ્રોવાઈડ કરવામાં હેલ્પ કરે છે. તમારે કશું કરવાનું નથી. એક લિંક હું ડિસ્ક્રિપ્શનમાં તમને એડ કરી આપીશ. એ લિંકને તમે વિઝિટ કરો. સિમ્પલ પ્રોસેસ છે. તમારું નામ, નંબર, ડિટેલ્સ માગશે અને તમારે પ્રોફાઇલ જોશે તમારી. એન્ડ ધેન એ પ્રોફાઇલને રીડ કરીને તમારી બેંક તમને કોન્ટેક્ટ કરશે. પછી બેંક ડિસ્કસ કરશે કે તમને કઈ બેંક શૂટ કરી શકે છે, કયો રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમને લાગી શકે છે, ઓછામાં ઓછો ઇન્ટરેસ્ટમાં તમને લોન આપી શકશે. ફાયદો એ પ્લેટફોર્મ છે ને, જે ઓર્ગેનાઇઝેશન છે, જે તે તમારી સાથે એન્ડ ટુ એન્ડ મતલબ તમારા અપ્લાય કર્યાથી લઈને તમારી કાઉન્સેલિંગ પણ કરશે, તમારું લોન ડિસબર્સમેન્ટ પણ કરી આપશે, ફીસ પણ પે કરી આપશે. હવે કોઈ બીજી જગ્યાએ વાત કરું ને તો એજન્ટો શું કરે છે કે પૈસાનું કમિશન લઈ લે છે અને છૂટા થઈ જાય છે, તમને એકલા છોડી દે છે. પછી તમારે કોઈ બીજા પાસેથી કાઉન્સેલિંગ લેવું પડે છે. આવું આ પ્લેટફોર્મ પર નહીં થાય છે ને. ફ્રી ઓફ કોસ્ટ છે. તમે એટલીસ્ટ ટ્રાય આપો. તમે પૈસા આપીને ટ્રાય કરવા જશો એ તો કરો જ છો તમે તમારા, પણ તમે આ પણ ટ્રાય કરો. ફ્રી ઓફ કોસ્ટ છે. તમારી ડિટેલ્સ માગશે નાની મોટી, તમે અપ્લાય કરો, તમારી પ્રોફાઇલ ચેક કરશે અને ડોક્યુમેન્ટેશન ઓનલાઈન થશે. તમારે ટેન્શન ઝેરોક્સનું ટેન્શન જ નહીં. ઝેરોક્સનું ટેન્શન મેં લીધું છે, બટ હવે તમે નહીં લઈ શકો. બિકોઝ આ પ્લેટફોર્મ બહુ સારું છે. ચેકઆઉટ કરો. અને જ્ઞાનધનના ડેટા પણ સારા છે. એમનું ફાઇનાન્શિયલ યર, એમનું કરિયર પણ સારું છે. જે એમને ઓલમોસ્ટ 3000 કરોડથી વધારે લોન ડિસબર્સ કરી આપી છે અને 15,000થી વધારે સ્ટુડન્ટ્સ એમની સાથે કનેક્ટેડ છે. સારા છે. મેં માર્કેટ જોયું, મતલબ કંપની સારી ગ્રો કરે છે, તો મતલબ સારું જ હશે. એક મંથમાં તમારી લોન ડિસબર્સ કરી આપશે ઇન અ લો ઇન્ટરેસ્ટ રેટ. દેટ્સ ગુડ. ઇવન આઈ ઓલ્સો ગો ફોર ધેટ. જસ્ટ ચેકઆઉટ કરો તમે. થેન્ક યુ.